નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે આઈ ખેડૂત પોર્ટલ પર એકવાર ફરીથી સબસિડીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તેમાં આપણે કઈ સાધનો પર કેટલી સબસિડી મળે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો દ્વારા જોઈશું। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે કૃષિ યાંત્રિકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ તારીખ 18/6/2025 થી 2/7/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। એટલે કે આઈ ખેડૂત પર એકવાર ફરીથી સબસિડીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। આ વખતે ખાલી મિની ટ્રેક્ટર, કલ્ટિવેટર, ટેલર, રોટાવેટર, પાણીનું ટેન્કર આ તમામ સાધનો પર એકવાર ફરીથી એના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, જેથી કરીને એ ખેડૂતો જે વિભાગમાં રહી ગયા હોય તેમને એકવાર ફરીથી મોકો આપવામાં આવ્યો છે, જેથી તેમને પણ આ યોજનાનો લાભ લઈ શકે। મિત્રો, એક નોંધ આપવામાં આવી છે કે જે જિલ્લાઓમાં ફાળવેલ લક્ષ્યાંક સામે ઓછી અરજીઓ મળેલી હશે તેવી જિલ્લાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। એટલે કે મિત્રો, જે જિલ્લાઓમાં ખેડૂતોને જે ઓછી અરજીઓ મળી હશે તે જ જિલ્લાઓના અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। જે જિલ્લાઓમાં વધારે અરજીઓ છે તે જિલ્લા માટે હાલ ઓનલાઈન પોર્ટલ ખુલશે નહીં। હવે મિત્રો, આપણે જોઈશું કે આ ઓનલાઈન સબસિડીના ફોર્મમાં ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તેની તમામ ડોક્યુમેન્ટની આપણે વાત કરીશું, કે જેમાં સૌપ્રથમ આધાર કાર્ડ, બેંક પાસબુક, 8 આની નકલ આ તમામ ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન અરજી કરતી વખતે આપવાના રહેશે।